સાંસદ રામ મોકરિયાની લાંચની કબૂલાત વિશે. જો સામાન્ય માણસને સરકારી કામ કરાવવું હોય તો રૂપિયા ચૂકવવા પડતા હોવાની અનેક ફરિયાદો સામે આવતી હોય છે. લોકો ભ્રષ્ટાચારની આગમાં બરાબર શેકાઈ રહ્યા છે, પરંતુ ભ્રષ્ટાચાર થતો હોવાની વાત કોઈ સાંસદ કબૂલે એટલે ચકચાર મચી જાય. રાજકોટના સાંસદ રામ મોકરિયાએ ભ્રષ્ટાચાર થતો હોવાની વાત કહી અને હવે આ બાબતને લઈને બરાબર રાજકારણ પણ ગરમાયું છે. જુઓ આ રિપોર્ટ. શું તમે ક્યારેય કલ્પના કરી શકો કે ભ્રષ્ટાચાર આપણી આસપાસ એટલો વ્યાપક રીતે ફેલાયો છે કે તેમાં નાનું મોટું સામાન્ય અને વીઆઈપી કોઈ જ બાકાત નથી? જી હા, લાંચનો જાણે કે રાફડો ફાટ્યો છે. સરકારી ખાતામાં ભ્રષ્ટાચાર તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. અને આવું અમે એકલા નથી કહેતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામ મોકરિયા પોતે કહી રહ્યા છે. સાંસદ સાહેબનો મોટો ખુલાસો. ભ્રષ્ટાચારમાં બન્યા સહભાગી. ફાયર ઓફિસરને આપી હતી લાંચ. સાંસદના ખુલાસાથી સૌરાષ્ટ્રમાં ચકચાર. રાજકોટમાં અગ્નિકાંડના દિવસથી જ સાંસદ રામ મોકરિયા સતત સમાચારોમાં રહે છે. બુધવારે પત્રકારો સાથે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ ગુરુવારે સાંસદ ફરી એક નવી ચર્ચામાં આવ્યા અને આ વખતે મામલો હતો ભ્રષ્ટાચાર. જી હા, ભ્રષ્ટાચાર. અમે સાંસદે ભ્રષ્ટાચારમાં સહભાગી કેમ આગળ કયા તેની વિગતો આપને આ રિપોર્ટમાં આપીશું. સાંસદ રામ મોકરિયાએ પોતે કબૂલ્યું કે તેઓએ ભ્રષ્ટાચાર કરતા ફાયર ઓફિસરને પોતાનું કામ કઢાવવા માટે લાંચ આપી હતી અને આ લાંચ 70,000 રૂપિયાની હતી. કેટલી? 70,000 રૂપિયા. લાંચ લેવી તો ગુનો છે, પરંતુ લાંચ આપવી પણ તેમાં સહભાગી થવા બરાબર છે. સાંસદ રામ મોકરિયાએ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાત કરતા કહ્યું કે તેઓ જ્યારે સાંસદ નહોતા અને બિઝનેસમેન હતા ત્યારે ફાયર અધિકારી ભીખાભાઈ થેબાએ ફાયર એનઓસી માટે 70,000 રૂપિયા માંગ્યા હતા. આ 70,000 રૂપિયાની લાંચ રામ મોકરિયાએ આપી પણ. જો કે જ્યારે રામ મોકરિયા સાંસદ બન્યા ત્યારે લાંચિયા અધિકારી ભીખા થેબાએ લીધેલી લાંચના રૂપિયા કવરમાં બંધ કરીને સાંસદને પરત મોકલ્યા હતા. આ રૂપિયા 150 ફૂટ રિંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી બાબતે આપવામાં આવ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં રામભાઈએ કબૂલ્યું કે સર્વે નંબર 105માં ભાજપ કાર્યાલય પાસે તેઓએ 27,000 વારમાં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો. આ જમીન બિનખેતી થઈ હતી, જેમાં રેસિડેન્શિયલ અથવા કોમર્શિયલ પ્રોજેક્ટ થઈ શકે. તેના એનઓસી માટે ફાયર ઓફિસર ઠેબાને 70,000 રૂપિયા આપ્યા હતા. આ નિવેદન બાદ મામલો બરાબર ગરમાયો છે. જો કે હવે આપ કલ્પના કરો કે કઈ હદનો ભ્રષ્ટાચાર સરકારી સિસ્ટમમાં ચાલી રહ્યો છે. આખા મામલાનો અર્થ એ થયો કે એક તરફ રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ઘટે છે કે જ્યાં આગ કાંડમાં નિર્દોષોનો ભોગ લેવાય છે, ત્યાં લોકોના જીવની પરવા કર્યા વગર પાલિકાનું ફાયર વિભાગ ભ્રષ્ટાચાર આચરી રહ્યું છે. રામ મોકરિયાએ તો ક્યાં સુધી કહ્યું કે મહાનગરપાલિકામાં રૂપિયા વગર કંઈ જ કામ થતા નથી, એટલે કોઈ પણ કામ આપે કરાવવું હોય તો તેના માટે રૂપિયા તો આપવા પડશે. જો કે આ સમગ્ર મામલો બહાર આવતા કોંગ્રેસે સરકાર પર બરાબરના આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસનું કહેવું છે કે સાંસદે આજે કબૂલ્યું, પરંતુ માત્ર ફાયર એનઓસી નહીં, સરકારના દરેક વિભાગમાં સામાન્ય માણસે કામ કરાવવા માટે રૂપિયા આપવા જ પડે છે. સવાલ એ છે કે હવે આ મામલો બહાર આવ્યો ત્યારે મુખ્યમંત્રી કેમ ચૂપ છે? ભાજપાના હાલના સાંસદ ખુદ કબૂલે છે કે તેમને ફાયર એનઓસી માટે 70,000 રૂપિયા ચૂકવાતા. સાંસદ મળતા પાછા મળી ગયા. પણ આનાથી મોટી ભ્રષ્ટાચારના કચ્ચા ચીઠા ભાજપા સરકારના મોડેલના બીજા ક્યાં હોઈ શકે? સામાન્ય જનતા રોજના કામ માટે પોતાના સામાન્ય જાતિના પ્રમાણપત્રો, સ્કોલરશીપથી માંડીને ખેડૂતે પોતાના દાખલા કઢાવવાના હોય, અન્ય કામ હોય, સાચા કામ માટે પણ લાંચ આપ્યા વિના કામ થતું નથી. ભાજપનું વિકાસ મોડેલ જેમાં ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને છે. દરેક વિભાગમાં દરેક કામના ચોક્કસ ભાવ લિસ્ટ છે.
કોર્પોરેશનના પ્લાન પાસ કરાવવા, રજા ચિઠ્ઠી, બીયુ પરમિશન, ફાયર એનઓસી, દરેક ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરવાથી મને તમામનું ભાવલીસ છે અને ભાજપા શાસકની દરેક મંજૂરીમાં ભ્રષ્ટાચારને ભાગીદારી છે. દરેકમાં પ્રસાદી પ્રસાદી ને પ્રસાદી. આ ખેલનો કરોડો રૂપિયાનો કારોબારના કારણે ગુજરાતનો સામાન્ય માણસ લૂંટાઈ ગયો છે. આ લૂંટની સિસ્ટમના મુખિયા તરીકે મુખ્યમંત્રી શ્રી કેમ મૌન છે એવો અમારો સીધો પ્રશ્ન. કોંગ્રેસે આ મામલે આક્રમકતા દાખવી છે, ત્યારે હવે આખા મામલામાં સાંસદના નિવેદન બાદ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. શું સરકાર ભ્રષ્ટાચારીઓ સામે કોઈ એક્શન લેશે કે પછી મામલો ઠંડો પડી જશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, TV9. તો આ મામલાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એ સવાલ એ છે કે સાંસદ અત્યાર સુધી ચૂપ કેમ રહ્યા? કારણ કે તેઓ કહી રહ્યા છે કે 4-5 વર્ષ જૂનો મામલો છે, તો પછી હાલ સુધી ચૂપ કેમ હતા? તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. સવાલ બીજો એ છે કે શું રામ મોકરિયા એ કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યા હતા કે ફાયર વિભાગમાંથી કોઈ મોટી ઘટના થાય, કોઈ મોટી ચૂક થાય ને ત્યારબાદ હું આ બાબત કહું? એ બહુ મોટો સવાલ છે. સવાલ એ પણ છે કે મોકરિયાએ લાંચ આપીને પોતે પણ ગુનો નથી કર્યો, કારણ કે કાયદા મુજબ તો લાંચ આપનાર વ્યક્તિ પણ એટલો જ મોટો ગુનેગાર છે ને એટલા જ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ તેમના વિરુદ્ધ ફરિયાદ કરી છે. શું તેઓ ફરિયાદ નહોતા નોંધાવી શકતા? કારણ કે લાંચ માગી ત્યારે એસીબીને કહી શકતા હતા, છટકું ગોઠવી શકતા હતા, પરંતુ તેઓએ આવું ન કર્યું. ત્યારે તેઓ સાંસદ નહોતા તેવું તેમનું કહેવું છે, પરંતુ ભાજપના કાર્યકર્તા તો હતા જ ને. આપની પાસે એવા કોન્ટેક્ટ હોય જ, સ્વાભાવિક હોય, જે સરકાર સાથે આપ સંકળાયેલા છો કે ત્યાં તમે પગલાં લઈ શકો. સાંસદના આરોપ બાદ સરકાર કાર્યવાહી કરશે એ સૌથી મોટો સવાલ છે અને સરકારે કરવી જોઈએ. એટલા માટે કારણ કે ભ્રષ્ટાચારથી સામાન્ય માણસ હેરાન થઈ રહ્યું છે. અત્યાર સુધી સરકાર તરફથી કેમ ભેદી મૌન સેવવામાં આવ્યું છે એ પણ એક મોટો સવાલ છે. આ તમામ બાબતો આ ઘટનાને લઈને સતત સામે આવી રહી છે, કારણ કે